રાજકોટમાં સમૂહલગ્નમાં છેતરપિંડીનો મુદ્દો, જેમાં સમૂહલગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલાની ધરપકડ કરી લેવાઈ છે। પોલીસે ચંદ્રેશ છત્રોલાને ઝડપી પાડ્યો છે। આ ઘટના સામે આવ્યા બાદ ચંદ્રેશ છત્રોલા ફરાર હતો। આરોપી સુરત અને નડિયાદ ભાગી ગયો હતો। લગ્નના નામે છેતરપિંડીમાં જે મુખ્ય આરોપી હતો ચંદ્રેશ છત્રોલા છે, તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ઋષિવંશી સમાજના નેજા હેઠળ આખા સમૂહ લગ્નનું આયોજન હતું। 28 જેટલા સમૂહ લગ્ન છે તેનું આયોજન કરવામાં હતું ને તેમાં સમૂહ લગ્નના દિવસે જ મુખ્ય આરોપી સહિત તમામ આયોજકો જે ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા આ સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા, જેમાંથી 5 જેટલા કપલ છે તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા। ઘટનાની જો આખી વાત કરવામાં આવે તો 22 ફેબ્રુઆરીના રોજ રેલનગર વિસ્તારની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 જેટલા લગ્ન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનની વાત હતી। જેમાં આગલા દિવસે જ ચંદ્રેશ છત્રોલા છે તે હોસ્પિટલમાં દાખલ હોય તેવું સ્ટેટસ મૂકી અને બીમારી હોવાની વાત છે તે રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટે જે હોસ્પિટલે તપાસ કરતા ચંદ્રેશ છત્રોલા સામાન્ય જ બીમારી હતી ને ત્યાંથી તે માત્ર થોડી કલાકોની અંદર જ રજા લઈ અને જતો રહ્યો હતો। હાલ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સમૂહ લગ્નના નામે અનેક દાતાઓ પાસેથી નાણાં પણ ઉઘરાવવામાં આવ્યા છે। સાથે જે લગ્નની અંદર આયોજક જે ભાગ લીધો હતો તેમની પાસેથી પણ તેઓએ નાણાં ઉઘરાવ્યા હતા અને હાલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટની અંદર રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે કે અત્યાર સુધી તે ક્યાં હતો। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે હાલ એક લગ્નની અંદર જે સમૂહ લગ્ન હતા તેમાં પોલીસે કાર્યવાહી કરી છે, તો બીજી બાજુ કુવાડવાની અંદર પણ એક સમૂહ લગ્નના નામે છેતરપિંડી જે થઈ છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં, એટલે કહી શકાય કે સમૂહ લગ્નના નામે જે છેતરપિંડી હતી તેને લઈને પોલીસ છે તે હવે કાર્યવાહી શરૂ કરી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।